નમસ્કાર મિત્રો, અષાઢી બીજ વર્ષનો એક એવો દિવસ જેને લઈને આપણા વડીલો ઘણી પરંપરાઓ અને માન્યતાઓ ચાલી આવે છે. ઘણા લોકો માને છે કે આ દિવસે કરવામાં આવેલી એવી કેટલીક સારી આદતો આખા વર્ષ માટે શુભનું પ્રતીક બની જાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે 99% લોકો અજાણતા જ એવી ભૂલો કરી બેસે છે જે આ દિવસે ટાળી શકાય. આજે આપણે એવી જ 11 મહત્વની વાતો જાણીશું. છેલ્લા મુદ્દા જરૂરથી સાંભળતા જજો, કારણ કે તે સૌથી ખાસ અંતમાં છે. નંબર 1, સવારે ઉઠતાની સાથે જ આ એક ભૂલ ન કરશો. શું તમે પણ આંખ ખુલતાની સાથે સૌથી પહેલાં મોબાઈલ હાથમાં લઈ લ્યો છો? તો હા, તો આજે જ આ વાત ધ્યાનથી સાંભળજો. ઘણી પરંપરાઓમાં માનવામાં આવે છે કે અષાઢી બીજના દિવસે દિવસની શરૂઆત ભગવાનના શ્રવણ, તુલસીના દર્શન અથવા પોતાના માતા પિતાના આશીર્વાદથી કરવી એક શુભ ગણાય છે. તેનું કારણ એ પણ છે કે આખા દિવસનો પહેલો વિચાર સારો હોય તો આખો દિવસ પણ સારા ભાવ સાથે પસાર થાય છે. તેથી આ દિવસે શક્ય હોય તો જાગતાની સાથે 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરો અને પછી જ મોબાઈલ અથવા બીજા કામ તરફ ધ્યાન આપો. પરંતુ હવે જે બીજો મુદ્દો છે તે દરેક ઘરમાં થતી એક એવી ભૂલ છે જેના વિશે ઘણા લોકો ઓછા જાણે છે. નંબર 2, આ દિવસે કોઈનું અપમાન ન કરશો. ક્યારેક માત્ર એક એવો શબ્દ જે કડવો શબ્દ હોય છે એ વર્ષનો સંબંધ બગાડી દે છે. તેથી વડીલો ખાસ કરીને અષાઢી બીજના દિવસે આ વાતનું ધ્યાન રાખવાનું કહે છે. ઘણી પરંપરાઓમાં માનવામાં આવે છે કે શુભ દિવસની શરૂઆત તમારા શબ્દોથી થવી જોઈએ. તેથી આ દિવસે ઘરના સભ્યો, માતા પિતા, વડીલો અને જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ દિવસે કોઈ તમારી સાથે કડવી વાત કરીએ તો શક્ય હોય ત્યાં સુધી શાંતિથી જવાબ આપવાનો પ્રયત્ન કરવો. આ દિવસે સંદેશ એ છે કે જ્યાં સન્માન અને પ્રેમ હોય ત્યાં ઘરમાં સુખ અને શાંતિ વધે છે. પરંતુ હવે ત્રીજો મુદ્દો એ છે કે તેને ઘણા લોકો વર્ષોથી સાંભળતા આવ્યા છે, છતાં પણ તેનું પાલન ઓછા લોકો કરે છે. નંબર 3, દાન કરવાની તક મળે તો ચૂકી ન જશો. જો અષાઢી બીજના દિવસે કોઈ વ્યક્તિ, ભૂખ્યો માણસ, ગાય, પક્ષી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે આવે તો ઘણા લોકો તેને માત્ર સંયોગ નથી માનતા. ઘણી પરંપરાઓમાં આ માત્ર દિવસ દાન અને સેવાઓ વિશેષ મહત્વ ધરાવે છે. દાનની અર્થ પૈસા આપવા નહીં, પરંતુ ભૂખ્યાને ભોજન આપવું, પક્ષીને દાણા નાખવા, ગાયને રોટલી ખવડાવવી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી. આ બધું પણ એક દાનનો એક ભાગ માનવામાં આવે છે. આ દિવસ આપણને એક એવી વાત શીખવે છે કે સાચી સમૃદ્ધિ ધનથી નથી આવતી, પરંતુ સારા કર્મો અને જીવનની સમૃદ્ધ બને છે. નંબર 3, ઘરમાં ઝઘડો કે કડવા શબ્દોથી બચો. ઘણીવાર નાની નાની વાતોમાં મોટો ઝઘડો થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે અષાઢી બીજના દિવસે વડીલો ખાસ કરીને એક વાત શા માટે કહેતા હતા? આ દિવસે શાંતિ જાળવવી, કડવા શબ્દોને ટાળવા અને પરિવાર સાથે પ્રેમથી વાત કરવી એક શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસની નવી શરૂઆત એક નવું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ સાથે ભેદભાવ હોય તો આ દિવસે શક્ય હોય ત્યાં સુધી શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરવો. હવે આગળનો મુદ્દો જે ઘણા લોકો વર્ષોથી ભૂલી જાય છે, તેને કદાચ તમે પણ ભૂલી જતા હશો. ઘણા લોકો અષાઢી બીજના દિવસે માત્ર પૂજા કરીને બધું પૂર્ણ થઈ ગયું એવું માની લે છે. પરંતુ વડીલો કહેતા આવ્યા છે કે આ દિવસે કેટલીક નાની નાની વાતો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે જે 3 મુદ્દા આપણે સાંભળવાના છીએ તેમાંથી ખાસ કરીને છેલ્લો મુદ્દો તે ઘણા લોકો દરેક ઘરમાં ભૂલી જાય છે. નંબર 5, આ દિવસે ઘરમાં ગંદકી રાખવાની ભૂલ ન કરશો. શું તમે જાણો છો, અષાઢી બીજના દિવસે ઘરમાં ગંદકી માત્ર ધૂળ નથી, પરંતુ ઘણા લોકો તેને આળસ અને અસ્તવ્યવસ્થાનું પ્રતીક માને છે. ઘણી પરંપરાઓમાં અષાઢી બીજ પહેલાં તેના ઘરને સારી રીતે સાફ કરવામાં આવે છે. તેથી તેનો માત્ર
ચોખ્ખું ઘર કરવું એ નથી, પરંતુ મનમાંથી ખરાબ વિચારો દૂર કરવાનો સંદેશ પણ માનવામાં આવે છે. જો લોકો ઘરમાં લાંબા સમયથી પડેલી બિનજરૂરિયાત વસ્તુ હોય તો, તૂટેલી વસ્તુ હોય તો, અથવા ચીજો એવી હોય તો કે જેનો ઉપયોગ નથી થતો, તો ઘણા લોકો તે દિવસે જ તેને દૂર કરે છે. કારણ કે લોકમાન્યતા અનુસાર સ્વસ્થ અને ગોઠવાયેલું ઘર સારા વિચારોનું પ્રતીક પણ માનવામાં આવે છે. પરંતુ હવે જે આપણે મુદ્દો સાંભળવાના છીએ તે દરેક ઘરમાં દરેક વ્યક્તિ અજાણ કરતા હોય છે. અત્યાર સુધી આપણે એવી વાતો જાણી જે અષાઢી બીજના દિવસે ઘણા લોકો શુભ માનવામાં આવે છે, પરંતુ હવેના જે મુદ્દા આપણે સાંભળવાના છીએ તેમાં એક એવો પણ મુદ્દો છે જે મોટા ભાગના લોકો દર વર્ષે એક એવી મોટી ભૂલ કરે છે. જો તમે પણ આ અજાણતા ભૂલ કરતા હોય તો આજથી સાવધાન થઈ જશો. નંબર 7. આ દિવસે અન્નનો બગાડ ન કરવો. ઘણા લોકો જાણતા નથી, પરંતુ વડીલો કહેતા આવ્યા છે કે અષાઢી બીજના દિવસે અન્નનો એક પણ દાણો વ્યર્થ ન જવો જોઈએ. ભારતીય પરંપરાઓમાં અન્નને પ્રસાદનો માનવામાં આવે છે, તેથી આ દિવસે જેટલું બને એટલું ભોજન લેવું અથવા ખોરાકનો બગાડ ન કરવો એવી પણ સલાહ આપવામાં આવે છે. જો ઘરમાં વધેલું ભોજન હોય તો તેને ફેંકી દેવા કરતાં જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા ગાય અન્ય પ્રાણીઓને આપવાની પરંપરાઓ ઘણા વિસ્તારોમાં અત્યારે પણ જોવા મળે છે. આ વાતનો સાચો અર્થ માત્ર ધાર્મિક નથી, પરંતુ જીવનમાં કૃતજ્ઞતા અને સહનશીલતા જાળવવાનો પણ અર્થ જોવા મળે છે. પરંતુ મિત્રો, હવે જે 8મો મુદ્દો છે તે લગભગ દરેક ઘરમાં અજાણતા થઈ સૌથી સામાન્ય ભૂલ છે. નંબર 8. ઘરના પૂજાના ઘરને અવ્યવસ્થિત ન રાખતો. શું તમારા ઘરમાં પણ પૂજા ઘરમાં જૂના ફૂલ, બળી ગયેલા દીવા અને જરૂરિયાત વસ્તુઓ પણ પડેલી છે? જો હા, તો તેને ખાસ કરીને સાંભળજો. ઘણી પરંપરાઓમાં અષાઢી બીજના દિવસે પૂજા ઘરને સારી રીતે સાફ કરી અને નવા ફૂલ ચડાવવામાં આવે છે, અથવા દીવો પણ પ્રગટાવી અને શ્રદ્ધાની પ્રાર્થના કરવામાં આવે છે. તેથી તેનું માત્ર પૂજા કરવાનો હેતુ નથી, પરંતુ મિત્રો, એ એક નવી શરૂઆત માટે તૈયાર કરવામાં આવેલી એક જીવનશૈલી પણ માનવામાં આવે છે. જ્યારે પૂજાનું સ્થાન સ્વસ્થ અને ગોઠવાયેલું હોય ત્યારે પૂજા કરતી વખતે મન એકાગ્રત રહે છે. પરંતુ મિત્રો, હવે જે 9મો મુદ્દો છે તેના લોકો વિશે ઘણા લોકો ઓછા જાણે છે. નંબર 9. આ દિવસે કોઈને ખાલી હાથે પાછા ન મોકલશો. જો અષાઢી બીજના દિવસે તમારા ઘરે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ, સાધુ, મહેમાન અથવા ભૂખ્ય વ્યક્તિ આવે તો ઘણા વડીલો ખાસ કરીને એક વાત કહેવામાં આવે છે. ઘણી લોક માન્યતાઓમાં આ દિવસે પોતાની ક્ષમતા મુજબ મદદ કરવી એક શુભ માનવામાં આવે છે. મદદ મોટી હોવી એ એક જરૂરી નથી, પરંતુ ગ્લાસ પાણીનો, થોડું ભોજન, ફળ અથવા પ્રેમથી બોલેલા 2 શબ્દો પણ ઘણી વખત મોટું દાન બની જાય છે. આ દિવસે આપણે યાદ આપવા આવે છે કે સાચી સમૃદ્ધિ એક માત્ર પૈસા ભેગા કરવા નથી, પરંતુ બીજા સાથે વહેંચવામાં પણ આવે છે. નંબર 10. આ દિવસે ભગવાનનો આભાર માનવાનું ભૂલશો નહીં. આપણે ભગવાન પાસે માગવા માટે તો ક્યારેય પાછળ નથી પડતા, પરંતુ શું તમે ક્યારેય આભાર માનવા માટે સમય કાઢ્યો છે? અષાઢી બીજના દિવસે ઘણી પરંપરાઓમાં માનવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં જે કંઈ આપણે મળ્યું છે તેના માટે આભાર વ્યક્ત કરવાની પણ રીત માનવામાં આવે છે. થોડી ક્ષણ માટે બેસો, ભગવાનનું સ્મરણ કરો, માતા પિતાના આશીર્વાદ લો અને દિલથી એક વાત કહો, જે આપ્યું છે તે એના માટે આભાર અને મને સારા કર્મ કરવાની શક્તિ આપો. ઘણા લોકો માને છે કે કર્મ એક મનને શાંતિ આપે છે અને જીવનને સારા કર્મ તરફ બનાવે છે. તો હવે છેલ્લો મુદ્દો, જે આખા આ વિડીયોને સૌથી મહત્વનો સંદેશ બનાવે છે. નંબર 11. અષાઢી બીજનો સાચો અર્થ ક્યારેય ભૂલશો નહીં. નંબર 11. અષાઢી બીજનો સાચો અર્થ ક્યારેય ભૂલશો નહીં. ઘણા લોકો માને છે કે શુભ દિવસ માત્ર પૂજા કરવાથી સફળ બની જાય છે, પરંતુ વડીલો એક અલગ જ વાત શીખવતા આવ્યા છે. અષાઢી બીજનો
સાચો સંદેશ માત્ર વિધિ કે પરંપરાઓ સુધી સીમિત નથી. જો આ દિવસે તમે સત્ય બોલવાનો સંપર્ક લ્યો, કોઈનું દિલ ન દબાવવાનો સંપર્ક કરો અથવા મહેનતથી જીવવાનો નિર્ણય લ્યો અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો આદત શરૂ કરો, તો એ સાચા દિવસની સૌથી મોટી પૂજા માનવામાં આવે છે. કારણ કે પરંપરાઓ આપણે એક જ વાત શીખવે છે: સારા દિવસો માત્ર નસીબથી નહીં, પરંતુ સારા વિચારો અને સારા કર્મોથી પણ બને છે. મિત્રો, આજે આપણે અષાઢી બીજ સાથે જોડાયેલી 11 પરંપરાઓ વાતો જાણી છે. આ વાતો વિવિધ લોકો માન્યતા અને પરંપરાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિને પોતાને શ્રદ્ધા અને સમજપૂર્વક સમજી અને સ્વીકાર કરવી. હવે આ 11 મુદ્દામાંથી તમને સૌથી સારો મુદ્દો કયો લાગ્યો એ એક કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો. અને મિત્રો, પોતાની માતા કુળદેવીમાનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખતા જજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, પરિવાર સાથે મિત્ર શેર કરવાનું ન ભૂલશો. કારણ કે અહીં તમને આવી જ રહસ્યમય અને ધાર્મિક અને જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળતી રહેશે. તો મિત્રો, ફરી મળશું નવા અંદાજ અને નવા વિડીયોમાં.